टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં હત્યાની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે। માતા અથવા પિતા પોતાના સંતાનોને ક્યાંક મારી નાખે છે તો ક્યાંક તેમની સાથે જ આપઘાત કરીને જીવન ટૂંકાવી દે છે। દિવસે ને દિવસે રાજ્યમાં બનતી આવી ઘટનાઓ આપણા સભ્ય સમાજ માટે હેરાન કરનારી છે, કારણ કે આવેશમાં આવીને મોત સિવાય બીજું કંઈ જ હાથમાં લાગતું નથી। આવી જ કેટલીક ઘટનાઓની આજે વાત કરવી છે। વાત એટલા માટે કરવી છે કારણ કે સમાજ માટે આ ચિંતાનો વિષય છે। નવસારીના બિલીમોરામાં ફિલ્મ વશ જેવી ઘટના સામે આવી। નવસારીના બિલીમોરામાં માતા 2 બાળકોની માતાએ જ હત્યા કરી નાખી। દેવસનની મહિલાએ પોતાના 2 બાળકોનું ગળું દબાવી અને તેની હત્યા કરી નાખી। બાળકોની હત્યા બાદ આત્મહત્યા કરે તે પહેલાં જ માતાની અટકાયત કરી દેવાઈ। મૃતક બાળકની ઉંમર 4 અને 7 વર્ષની હોવાની માહિતી છે। એક મહિલાને સપનામાં આદેશ થતાં તેણે મધરાતે તેના 2 બાળકની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી। એ બાદ તેના સસરાને પણ મારવાનો પ્રયત્ન કર્યો, જોકે સસરા ઘરમાંથી ભાગી જતા તેમનો જીવ બચી ગયો। બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા અને ઘરની આગળ ટોળું એકઠું થતાં મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી નાખ્યો। આ દરમિયાન પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી દરવાજો તોડ્યો તો મહિલા પોતે પણ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરી રહી હતી। માતાજીનો ફોટો રાખી ત્યાં કંકુ કરી પૂજા કરી અને પછી પિતૃના મોક્ષ માટે થઈ મોટો દીકરો જેને હર્ષ 7 વર્ષની ઉંમર છે અને પછી વેદ કે જેની 4 વર્ષની ઉંમર છે, એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા। સસરા ઇન્દ્રપાલ તેને પણ એણે મારવાનો પ્રયત્ન કર્યો, ગળો દબવાનો, પણ ઇન બિટવીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા આરોપી બેન છે સુનિતા, તેની હાલ પોલીસે ડિટેન કરેલા છે। આરોપી મહિલાનું કહેવું છે કે તેણે પિતૃ મોક્ષ માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું। આરોપીએ જણાવ્યું કે મને આવું કરતા અવાજો સંભળાતા હતા કે તું આવું કર, એટલે મેં પિતૃ મોક્ષ માટે બાળકોને માર્યા છે। આરોપીએ પોલીસને એવું પણ જણાવ્યું છે કે બાળકોની હત્યા બાદ તેણે પણ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો, તો પોલીસે એના સસરાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે। આ તરફ આવી જ એક ઘટના રાજકોટના નવા ગામની શક્તિ સોસાયટીમાં બની, જ્યાં એક માતાએ 2 માસૂમ દીકરીઓને ગળે ફાંસો આપી પોતે પણ આપઘાત કર્યો। જ્યારે આ ઘટના ઘટી ત્યારે અસ્મિતાનો પતિ જયેશ અને સસરા કામ માટે બહાર ગયા હતા અને ત્યાં સુધીમાં તો અસ્મિતાએ પોતાના 2 સંતાનો સાથે જીવન ટૂંકાવી દીધું હતું। જ્યારે પડોશીઓને બોલાવીને ઘરમાં પ્રવેશ કર્યો તો ખ્યાલ આવ્યો કે આવું થયું છે। હું તો બહારગામ સાઈડ ઉપર હતો, ત્યાંથી મને કોલ આવ્યો કે આમ ઘટના બનેલ છે, ભાભીને બંને દીકરીઓ થઈ ગયેલ છે। મારા મોટા ભાઈને ખબર પડી, આવ્યો ને 10 સાડા 9 શું કામ કરતા મજૂરી 10 વર્ષથી। બીજી કઈ તકલીફ હતી કે એવું? ના, બીજી કઈ તકલીફ નથી, આર્થિક રીતે કઈ પણ નહીં। કોણ સાથે? મારો ભાઈ, મારા ભાઈના ફાધર અને બંને દીકરીઓ, મારા ભાભી, 5 જણા। જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે એના ઘરમાં એમના પત્ની અસ્મિતાબેન તથા તેમની 8 વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની 5 વર્ષની દીકરી હર્ષિતા, જેઓને ફાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે। પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને 3ના મૃત્યુ થયેલ છે। આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે। આ તરફ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગુમ થયેલી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। જે બાળકીને તેના પરિવારજનો શોધી રહ્યા હતા તે બાળકી તેમના ઘર પાસેથી મળી આવી। તેના હોશ ન હતા કારણ કે તેનું મોત થઈ ચૂક્યું હતું। ગામમાં રહેતા અને જીઆઈડીસીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા પિતાની 9 વર્ષ અને 11 મહિનાની બાળકી ગત બુધવાર 12 નવેમ્બરે
2025ના બપોરે પોતાના ઘર પાસેથી ગુમ થઈ હતી. બાળકી ગુમ થતાં તેના પરિવારે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ તથા પરિવારના સભ્યો દ્વારા તેની સઘન શોધખોળ ચાલી રહી હતી. જોકે ગુમ થયાના એક દિવસ બાદ ગુરુવાર 13 નવેમ્બરના રોજ રાત્રે બાળકીની લાશ તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ બાળકીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણમાં એક શંકાસ્પદ ઈસમને રાઉન્ડ અપ કર્યો અને તેની પૂછપરછ હાથ ધરી, જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી. ભંગારનો વેપાર કરતો પડોશી અનિલ દેવી પૂજકની સઘન પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે તેણે જ બાળકીની હત્યા કરી છે. બાળકીના પિતા સાથે વારંવાર થતી તકરારની અદાવત રાખી આ કૃત્ય કર્યાનું આરોપીએ કબૂલ્યું છે. ડભોડા પોલીસે બાળકીની લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આ જઘન્ય કૃત્ય આચરનાર આરોપી વિરુદ્ધ કડકમાંથી કડક કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી છે. એમાં એવું હતું ને કે સાહેબ બાળકી ત્યાં રમતી હતી અને સ્કૂલનો ટાઈમ થયો એટલે એને અપહરણ કરી લેવામાં આવી છે. ગામમાં અંદરનું જ છે, કોઈ સાપરામાં રહેવાવાળો જ. છોકરી 12 વાગ્યા સુધી મળી નહીં એટલે એમને પોલીસ કેસ કર્યો. એટલે પોલીસ આવી ગઈ 1 વાગે. સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આગળ ફાર્મ હાઉસના. ત્યાં એ છોકરી મળી નહીં. છોકરી ના મળી એટલે બધા ભેગા થઈ ગયા. 2 દિવસ સલંગ તપાસ કરતા છોકરીની રાત બીજા દિવસે સાંજે રાતે 7 વાગે બાજુના મકાનમાંથી મળી. રાયપુર ગામની એક 9 વર્ષની દીકરીની ગુમ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના લઈને પોલીસ એને શોધવા માટે પ્રયાસમાં હતી. ગઈકાલે 13 નવેમ્બરના રોજ રાત્રિના આશરે 8:30 વાગે ગુમ થનાર દીકરીનો મૃતદેહ એક બંધ કોથળીમાં ફરિયાદીના ઘરના પાસેથી મળવા આવ્યું હતું, જેને લઈને પોલીસ વધારે તપાસમાં અત્યારે છે. તો પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.